મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ તેનો પાર્ટ 5મો જોઈશું. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. આ વિડીયોની અંદર આપણે ભાષા પંચ, 7મી અને 8મી અનુસૂચિ, આરબીઆઈ, સંસદીય સમિતિઓ, જાહેર સેવાઓ, 3 યાદીઓ, રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી, કેન્દ્ર અને રાજ્યના સંબંધો એ બધું જોઈશું. ભાષા પંચ પ્રથમ જોઈએ. ભાષા પંચ અનુચ્છેદ 344માં તેનો ઉલ્લેખ કરેલો છે. અનુચ્છેદ 343 મુજબ સંઘની રાજ્યભાષા છે તે દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે. કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 343. શું કહ્યું? તો રાજ્યભાષા છે તે દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા રહેશે. બંધારણ સભાની ભાષાકીય સમિતિના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જેના આગ્રહથી દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો મળ્યો, પરંતુ અંગ્રેજીમાંથી હિન્દીમાં પરિવર્તન માટે 15 વર્ષનો ગાળો છે તે રાખવામાં આવ્યો હતો. કેટલો? 15 વર્ષનો ગાળો. હવે અહીં પૂછવામાં આવે કે ભાષાકીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે પછીથી આપણા રાષ્ટ્રપતિ પણ બનેલા. પ્રથમ રાષ્ટ્રપતિ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તેઓને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીને ક્યાં સુધી રાખવાની હતી? તો 15 વર્ષ સુધી રાખવાની હતી. ત્યારબાદ હિન્દી કરી દેવાની હતી, પરંતુ આગળ આપણે જોઈએ શું થયું તે. 15 વર્ષની મુદત બાદ પણ અંગ્રેજીનો ઉપયોગ ચાલુ રાખવા માટે સંસદને અનુચ્છેદ 343માં કાયદો ઘડવાની સત્તા છે. તે આધારે 1963માં ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ બનાવી અંગ્રેજી ભાષાનો ઉપયોગ અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભારતના ન્યાયતંત્રની ભાષા કઈ છે? તો અંગ્રેજી છે. ખાસ યાદ રાખજો, ભારતના ન્યાયતંત્રની ભાષા કઈ છે? અંગ્રેજી. અંગ્રેજી ભાષાને ભારતની બીજી રાષ્ટ્રભાષા તરીકે પણ માન્યતા મળેલી છે. રાષ્ટ્રપતિ દર 5 વર્ષે ભાષા પંચની નિમણૂક કરે છે, જેનું તે ભારતની રાજભાષા અને લોકબોલીઓના જતન અને તેના વિકાસ માટેની મહત્ત્વની સંસ્થા છે. પ્રથમ રાજભાષા આયોગની રચના 1955માં બીજી ખેરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. 8મી અનુસૂચિ જોઈએ તો બંધારણની 8મી અનુસૂચિમાં 22 માન્ય ભાષાઓ દર્શાવી છે. આવી તમામ ભાષાઓ નીચે મુજબ છે. તો 22 ભાષાઓ કઈ કઈ છે? આસામી, બંગાળી, બોડો, ડોગરી અથવા તો ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મથિલી અથવા તો મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ. આ 22 ભાષાઓનો સમાવેશ છે તે 8મી અનુસૂચિમાં થયેલો છે. આમાંથી કોઈ પણ 3 ભાષા આપેલી હોય અને એક ચોથી ભાષા આપેલી હોય, પૂછવામાં આવે બંધારણ માન્ય ભાષા કઈ નથી, તો તમને આ 22 આવડતી હશે તો ખ્યાલ આવી જશે. મૂળ બંધારણમાં 14 માન્ય ભાષાઓ હતી. કેટલી હતી? 14. અત્યારે કેટલી છે? 22. 1967માં 21મા સુધારા દ્વારા સિંધીને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. તો આ 14 બંધારણમાં હતી, મૂળ બંધારણમાં, અને 15મી થઈ સિંધી. 1992માં 71મા સુધારા દ્વારા કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. ત્યારબાદ 2003માં 92મા સુધારા દ્વારા બોડો, ડોંગરી, સંથાલી અને મૈથિલી ભાષાઓને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી હતી. 2011માં 96મો બંધારણીય સુધારો દ્વારા ઉડિયા જે ભાષા હતી તેને નામ બદલી અને ઓડિયા ભાષા કરવામાં આવી. ઉડિયામાંથી ઓડિયા કરવામાં આવી. હવે વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ. આરબીઆઈનું પૂરું નામ શું થાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની મધ્યસ્થ બેંક છે આરબીઆઈ, અને તેની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. વડું મથક ક્યાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે. પૂછાયેલું છે. આરબીઆઈના વડાને ગવર્નર કહે છે. તેની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓસબર્ન સ્મિથ હતા. કોણ હતા? ઓસબર્ન સ્મિથ. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર પૂછે તો નામ યાદ રાખજો, સીડી દેશમુખ હતા. 1943માં તેઓ આરબીઆઈના ગવર્નર બન્યા હતા, સીડી દેશમુખ. ભારતમાં રૂપિયાની છાપણી આરબીઆઈના નેતૃત્વ હેઠળ થાય છે. જેટલા પણ રૂપિયા છપાય છે તે બધા આરબીઆઈના નેતૃત્વ હેઠળ છાપવામાં આવે છે. ભારતમાં મહારાષ્ટ્ર ખાતે નાસિક અને મધ્યપ્રદેશ ખાતે દેવાસમાં નોટોની છાપણી થાય છે. 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કા કોણ બહાર પાડે છે? તો ભારત સરકાર પાડે છે. 1 રૂપિયાની નોટ પર મુખ્ય નાણાં સચિવની સહી હોય છે. કોની સહી હોય? મુખ્ય નાણાં સચિવ. તેમાં આરબીઆઈના ગવર્નરની સહી હોતી નથી 1 રૂપિયાની નોટ ઉપર. 2 રૂપિયાની નોટથી લઈને 2000 રૂપિયાની નોટ સુધી
આરબીઆઈના ગવર્નરની સહી હોય છે. તો બંને ફેક્ટ યાદ રાખજો, આમાંથી પણ વારંવાર પૂછાય છે. સંસદીય સમિતિઓ આપણે જોઈએ. સંસદીય સમિતિઓ કઈ કઈ છે? સ્ટેન્ડિંગ કમિટી છે પ્રથમ તો, તે સ્થાયી સમિતિ છે. તેની રચના ગૃહની ચૂંટણીથી અથવા અધ્યક્ષ દ્વારા નિયુક્તિથી દર વર્ષે થાય છે. બીજી હોય છે કામચલાઉ સમિતિ. તેની ચોક્કસ કાર્યો માટે તે સમયગાળા પૂરતી જ રચના છે તે કરવામાં આવે છે. ત્યારબાદ પીએસસી હોય છે, એટલે કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, જાહેર હિસાબ સમિતિ તેને કહે છે ગુજરાતીમાં. આ સમિતિ વિવિધ સંસ્થાઓ, સરકાર તથા વિવિધ વિભાગોના હિસાબ તપાસે છે. તેમાં કુલ 22 સભ્યો હોય છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. હવે અહીં પૂછવામાં આવે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો. જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે? 15 સભ્યો હોય છે. અને રાજ્યસભાના કેટલા હોય છે? 7 સભ્યો હોય છે. તો આ રીતે ફેક્ટ પૂછાઈ શકે, યાદ રાખજો. અંદાજ સમિતિ. અંદાજ સમિતિ એ વાર્ષિક અંદાજપત્રની માહિતી મેળવી તેના પર કરકસરયુક્ત અભિગમ દર્શાવે છે. ત્યારબાદ જેપીસી સમિતિ હોય છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેને કહે છે. ગુજરાતીમાં સંયુક્ત સંસદીય સમિતિ તેનું નામ છે. સંસદમાં વિરોધ પક્ષ અને શાસક પક્ષના સંયુક્ત સભ્યોથી અલગ અલગ બાબતોની તપાસ માટે આ સમિતિની રચના કરવામાં આવે છે. છેલ્લે WIP હેલિકોપ્ટર ગોટાળા વખતે 2013માં છેલ્લી જેપીસીની રચના થઈ હતી. 2013 પછી થઈ નથી, 2013માં જેપીસીની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય છે. ત્યારબાદ છે પ્રવર સમિતિ. ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. કોઈપણ ખરડો પસાર થતો હોય તો તેની ચકાસણી કોણ કરે? પ્રવર સમિતિ કરે છે. ત્યારબાદ જાહેર સેવાઓ જોઈએ. સરકારના તમામ વહીવટી કાર્યનું સંચાલન સંધિ અધિકારીઓ કરે છે. સિવિલ સર્વિસીસ એક્ઝામની શરૂઆત કરાવનાર કોણ હતા? તો લોર્ડ કોર્નવોલિસ હતા. કલેક્ટરનું પદ શરૂ કોણે કરાવ્યું? લોર્ડ વોરન હેસ્ટિંગ્સે કરાવ્યું હતું. જિલ્લા રજિસ્ટ્રારનું પદ કોણે શરૂ કરાવ્યું? તો કોર્નવોલિસે કરાવ્યું. સિવિલ સર્વિસીસ એક્ઝામ અને જિલ્લા રજિસ્ટ્રારનું પદ પૂછે તો કોર્નવોલિસ યાદ રાખજો. કલેક્ટરનું પદ શરૂ કરાવનાર છે લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ. અખિલ ભારતીય સેવાઓ ઓલ ઇન્ડિયન સર્વિસ જે યુપીએસસી દ્વારા લેવામાં આવે છે પરીક્ષા, તેમાં 3 કેટેગરી છે: આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ. ભારતીય વહીવટી સેવાઓ એટલે કે આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએએસનું પૂરું નામ થાય છે, અને તેની તાલીમ સંસ્થા છે તે શિમલામાં આવેલી છે. ભારતીય વન સેવા એટલે કે આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, તેની તાલીમ સંસ્થા છે તે દહેરાદૂનમાં આવેલી છે. ભારતીય પોલીસ સેવા આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, તેની તાલીમ સંસ્થા છે તે હૈદરાબાદમાં આવેલી છે. તો તાલીમ સંસ્થાઓ પણ પૂછાય છે, ખાસ યાદ રાખજો. કેન્દ્રીય સેવાઓ જોઈએ તો ભારતીય વિદેશ સેવા, મહેસૂલ સેવા, ટપાલ સેવા, રેલવે સેવા, આર્થિક સેવા, સંરક્ષણ અને હિસાબી સેવા, એ બધી કેન્દ્રીય સેવાઓ છે. રાજ્ય સેવાઓ જોઈએ તો જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસીનું પૂરું નામ થાય છે. 7મી અનુસૂચિ જોઈએ તો તેમાં બંધારણની 7મી અનુસૂચિમાં 3 યાદીઓ અને તેમાં સમાવિષ્ટ વિષયો આપેલા છે. 7મી અનુસૂચિમાં શું છે? 3 યાદીઓ છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તેના વિશે જોઈએ. યાદી 1 સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી, તેમાં 100 વિષયોની યાદી છે, જેની પર નિર્ણય લેવાનો કે કાયદા ઘડવાનો અધિકાર કોને છે? સંસદને છે. પૂછવામાં આવે સંઘ યાદીના કાયદાઓ કોણ બનાવે છે? તો સંસદ બનાવે છે. સંસદની અંદર 3 બાબતોનો સમાવેશ થાય છે: લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ 3 વ્યક્તિ મળી અને સંસદ બને છે. ભારતના સંરક્ષણ સંબંધિત બાબતો, નૌકાદળ, ભૂમિદળ, હવાઈ દળ તથા સંઘના અન્ય તમામ સશસ્ત્ર દળો એ બધા સંઘ યાદીમાં આવે છે. એ સિવાય યુદ્ધ તથા આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી તમામ બાબતો સંઘ યાદીમાં છે. રાજનાયિક, કોન્સ્યુલર અને વ્યાપારી પ્રતિનિધિત્વ, પ્રત્યાર્પણ, ભારત બહારના સ્થળોએ તીર્થયાત્રાઓ, રેલવે, પોસ્ટ ઓફિસ, હવાઈ માર્ગ, જળમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, સંદેશા વ્યવહારો, બેંક વ્યવસાય, વીમા, શેરબજાર, વાયદા બજાર, પેટન્ટો, શોધો, કોપીરાઇટ, વજન અને માપના ધોરણો, આ બધા જ છે તે વિષયો સંઘ યાદીમાં આવે છે. આમાંથી કોઈ પણ પૂછી લે કે પોસ્ટ ઓફિસ છે તે કઈ યાદીમાં આવે છે? તો સંઘ યાદીમાં. રેલવે કઈ યાદીમાં છે? તો સંઘ યાદીમાં છે. આ રીતે તમારે યાદ રાખવાનું થશે. એ સિવાય તેલ ક્ષેત્રો, ખનિજ તેલના નિયમન અને નિકાસની બાબતો, આંતરરાજ્ય નદીઓ, અફીણનું વાવેતર, ઉત્પાદન અને નિકાસ,
ખેતીની આવક સિવાયની આવક પરના કરો, કોર્પોરેશન કર, એસ્ટેટ ડ્યુટી, વસ્તી ગણતરી વગેરે બધું જ કેન્દ્ર યાદીમાં આવે છે, સંઘ યાદીમાં. યાદી નંબર બીજી છે રાજ્ય યાદી. રાજ્ય યાદીમાં 61 વિષયો પર નિર્ણય લેવાનો કે તેની પર કાયદા ઘડવાનો અધિકાર રાજ્ય સરકારને છે. રાજ્ય યાદી હોય તો તેમાં કાયદા કોણ ઘડી શકે? રાજ્ય સરકાર ઘડી શકે છે. તેની અંદર શું આવે તે જોઈએ તો જેલો, સુધારગૃહો, બોસ્ટલ સંસ્થાઓ અને તેમાં રાખેલા વ્યક્તિઓ, જેલો અને બીજી સંસ્થાઓના ઉપયોગ માટે અન્ય રાજ્યો સાથે ગોઠવણો, આ બધું આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ રાજ્ય યાદીમાં આવે છે. રસ્તાઓ, પુલો, નૌકાઘાટો, મ્યુનિસિપલ ટ્રોમવે, રોપવે અને આંતરિક જળમાર્ગો, ખેતી અને પશુપાલન, પાણી પુરવઠો, સિંચાઈ, નહેરો વગેરે, જમીન અને જમીન ઉપરના હકો, જમીન સુધારણા, મત્સ્ય ક્ષેત્રો, ગેસ અને ગેસ કારખાના, બધું રાજ્ય યાદીમાં આવે છે. રાજ્યની અંદરના વેપાર અને વાણિજ્ય, રાજ્યના વિધાનમંડળની બાબતો, ખેતીની આવક ઉપરના કરો, ખેતીની જમીન અંગે એસ્ટેટ ડ્યુટી, જમીન અને મકાન ઉપરના કરો, વીજળીના વપરાશ અને વેચાણ ઉપરના કરો, નાકાવેરો, માથાવેરો, વ્યવસાય અને રોજગાર પરના કરો, મનોરંજન કર, આ બધું રાજ્ય યાદીના વિષયો છે. ત્રીજી યાદી છે સમવર્તી યાદી, જેને સંયુક્ત યાદી પણ કહે છે. આ યાદીમાં દર્શાવેલ 52 વિષયો પર નિર્ણય લેવાનો કે કાયદા ઘડવાનો અધિકાર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને છે. કેન્દ્ર પણ કાયદો બનાવી શકે, રાજ્ય પણ કાયદો બનાવી શકે. કેદીઓ, આરોપીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા બાબતનો સમાવેશ થાય છે. એ સિવાય પણ આપણે જોઈએ ખેતીની જમીન સિવાયની મિલકતની તબદીલી, ખત અને દસ્તાવેજોની નોંધણી, દાવા યોગ્ય અપકૃત્યો, દેવાળું અને નાદારી, ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય સિવાયના તમામ ન્યાયાલયોની રચના અને વ્યવસ્થા અને તેનો તિરસ્કાર, તેનો સમાવેશ થાય છે. તે સિવાય વિચરતી અને સ્થાનાંતર કરતી આદિજાતિઓ સંયુક્ત યાદીમાં આવે છે. પાગલો અને માનસિક રોગોની સારવાર, જંગલો, પશુ પક્ષીઓનું સંરક્ષણ, ખાદ્ય પદાર્થો અને બીજા માલમાં ભેળસેળ, વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઇજારા, મજૂર સંઘો અને ઔદ્યોગિક ઇજારા, આ બધું સંયુક્ત યાદીમાં આવે છે. સામાજિક સલામતી, રોજગારી, બેકારી, હિન્દ અને પાકિસ્તાન ડોમિનિયલ થવાથી નિર્વાસિત થયેલાને રાહત અને પુનર્વસવાટ, જન્મ મરણની નોંધણી, ભાવ નિયંત્રણ વગેરે સંયુક્ત યાદીમાં છે. હવે આપણે જોઈએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો, જે ભાગ 11માં આપેલ છે. અનુચ્છેદ 245 થી 263 સુધી કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો આપેલા છે બંધારણના ભાગ 11માં. ધારાકીય સંબંધો અનુચ્છેદ 245 થી 255 સુધી આપેલા છે. અનુચ્છેદ 245 અનુસાર ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈપણ ભાગ માટે એને રાજ્યનું વિધાનમંડળ સમગ્ર રાજ્ય કે તેના કોઈપણ ભાગ માટે કાયદા ઘડી શકશે. અનુચ્છેદ 245 મુજબ સંઘ યાદીમાંના વિષયો પર સંસદ અને રાજ્ય યાદીમાંના વિષયો પર જે તે રાજ્યના વિધાનમંડળ છે તે કાયદા ઘડે છે. સમવર્તી યાદી કે રાજ્ય યાદીમાં દર્શાવેલ ન હોય તેવી તમામ બાબતો માટે કાયદા ઘડવાનો હક કોને છે? સંસદને છે. સમવર્તી યાદીમાં પણ ન હોય અને રાજ્ય યાદીમાં પણ ન હોય તો તેવી બાબત હોય તેના ઉપર કાયદો કોણ બનાવે? સંસદ બનાવી શકે. રાજ્યસભામાં ઓછામાં ઓછા 2/3 સભ્યોના મતથી એમ ઠરાવી શકાય કે રાજ્ય યાદીમાં દર્શાવેલ કોઈ બાબત પર સંસદ કાયદા કરે એ વધારે સારું રહેશે. તો તે ઠરાવ પૂરતું રાજ્ય યાદીમાં દર્શાવેલ તે વિષય પર સંસદ છે તે કાયદા કરે છે. આવો ઠરાવ વધુમાં વધુ 1 વર્ષ સુધી અમલમાં રહેશે. અનુચ્છેદ 249 મુજબ કટોકટી અમલમાં હોય ત્યારે તમામ યાદીઓના વિષયો પર સંસદને કાયદા ઘડવાની સત્તા છે. અનુચ્છેદ 250 મુજબ અનુચ્છેદ 249 અને 250 નીચે સંસદે કરેલ કાયદો રાજ્યના વિધાનમંડળે કરેલા કાયદાથી અલગ પડે તો સંસદે કરેલો કાયદો છે તે અમલી બને છે. રાજ્યમાં વિધાનમંડળે કોઈ કાયદો બનાવ્યો હોય અને કટોકટી સમયે જો સંસદ તેના ઉપર કાયદો બનાવે તો સંસદનો કાયદો છે તે અમલ રહેશે. સંસદ કે રાજ્યના વિધાનમંડળે બહાર પાડેલા કોઈ અધિનિયમમાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી મેળવવાની રહી ગઈ હોય તો માત્ર તેવા કારણોસર તે અધિનિયમ ગેરકાયદેસર ગણવામાં આવશે નહીં. વહીવટી સંબંધો જોઈએ. તેની કલમો એટલે કે અનુચ્છેદ 256 થી 263 છે. દરેક રાજ્યએ સંસદના કાયદાઓનું પાલન થાય તે રીતે પોતાની કારોબારી સત્તા વાપરવાની રહેશે અને
તે માટે ભારત સરકાર રાજ્યોને આદેશ પણ આપી શકે છે. રાજ્યના કારોબારથી સંઘના કારોબારમાં અંતરાય કે પ્રતિકૂળ અસર ન આવવી જોઈએ. રાષ્ટ્રીય અથવા લશ્કરી મહત્ત્વના વ્યવહારોના સાધનોના બાંધકામ અને નિભાવ માટે સંઘ રાજ્યને આદેશ આપી શકે છે. સંઘના આદેશ માનવાને કારણે જો વધારે ખર્ચ થાય તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ નિમેલા લવાદ નક્કી કરે તેટલી રકમો ભારત સરકારે જે તે રાજ્ય સરકારને આપવી જોઈએ. રાષ્ટ્રપતિ કોઈ રાજ્ય સરકારની સંમતિથી તે રાજ્ય સરકારને સંઘની સત્તામાં આવતા કાર્યો સોંપી શકશે. આવા કાર્યો કરવા માટે રાજ્ય સરકારને થયેલા વધારાના ખર્ચ માટે મુખ્ય ન્યાયમૂર્તિએ નિમેલા લવાદ નક્કી કરે તેટલી રકમ ભારત સરકાર તે રાજ્યને આપશે. કોઈ આંતરરાજ્ય નદીના પાણીની તકરાર બાબતે સંસદ કાયદાની જોગવાઈ કરી શકે છે. આ બાબતે સંસદ એવી પણ જોગવાઈ કરી શકે છે કે આવી તકરારમાં ઉચ્ચતમ ન્યાયાલય કે બીજી કોઈ પણ ન્યાયાલયની હકુમત રહેશે નહીં. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે થયેલી કોઈપણ બાબતની તકરાર માટે ભલામણ કરતી કાઉન્સિલની સ્થાપના રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. બંધારણ સભાની ભાષાકીય સમિતિના અધ્યક્ષ કોણ હતા, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા? 2. હાલ બંધારણ માન્ય કેટલી ભાષાઓ છે? 3. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? અને 4. 1 રૂપિયાની નોટ પર કોના સહી હોય છે? આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.